તો હાલ ઈરાન પર હુમલાની આ જે સ્થિતિ છે તેના વિરુદ્ધમાં અત્યારે ઉત્તર કોરિયા, અમેરિકા અને ઇઝરાયલના હુમલાની પણ ઉત્તર કોરિયાએ નિંદા કરી છે। ઈરાનની રાષ્ટ્રીય સંપ્રભુતા ઉપર આ હુમલો ઉત્તર કોરિયાએ ગણાવ્યો છે। ઈરાન પર થયેલા હુમલાની વૈશ્વિક જે પ્રતિક્રિયાઓ છે તે પણ સામે આવી રહી છે। વિશ્વના જે મોટા નેતાઓ પુતિન બાદ ઉત્તર કોરિયાના કિમ જોંગ ઉને પણ આ હુમલાની નિંદા કરી છે। ઈરાન પર હુમલાની વિરુદ્ધમાં ઉત્તર કોરિયા પોતાની પ્રતિક્રિયા આપી છે। અમેરિકા, ઇઝરાયલના આ હુમલાની ઉત્તર કોરિયા દ્વારા નિંદા કરવામાં આવી છે। ઉત્તર કોરિયા દ્વારા કહેવામાં આવ્યું છે કે ઈરાનની રાષ્ટ્રીય સંપ્રભુતા પર આ હુમલો છે। ઉત્તર કોરિયા દ્વારા પણ આ હુમલાને વખોડી કાઢવામાં આવ્યો છે। જે રીતે અગાઉ પણ આપણે સમાચારમાં વાત કરી કે પુતિને આ હુમલાની નિંદા કરી, સાથે તેઓએ ખામેનાઈને એક મોટા નેતા ગણાવ્યા અને તેઓએ કહ્યું છે કે આ બંને દેશ વચ્ચે સંબંધો મજબૂત કરવામાં ખામેનાઈની મહત્વપૂર્ણ ભૂમિકા હતી। ત્યારબાદ હવે ઉત્તર કોરિયાના કિમ જોંગ ઉને પણ આ હુમલાને વખોડી કાઢ્યો છે। તેઓએ કહ્યું છે ઈરાનની સંપ્રભુતા પર આ હુમલો છે।